આજે આપણે સુખ અને દુઃખ વિશે સમજીએ। પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, આજે આપણે એ વિષય પર ચર્ચા કરીશું જે આપણા જીવનમાં સતત ચાલી રહેલું છે, સુખ અને દુઃખ। શ્રી કૃષ્ણના માર્ગદર્શનને આધારે આ વિષયને સમજવું મહત્વપૂર્ણ છે, કારણ કે સુખ અને દુઃખ જીવનનો એક ભાગ છે। જન્મ, મૃત્યુ અને જીવવું આ જીવનના ભાગ છે। શ્રી કૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે સુખ અને દુઃખ બંને સાવ સ્વાભાવિક છે। અસોધ્યમ સુખ દુઃખમ એટલે કે સુખ અને દુઃખ બંને અસ્થિર છે, અર્થાત રીતે જોવાતા આ બંનેનો સમાંતરે બદલાવ આવે છે। શ્રી કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખને સમાન દ્રષ્ટિથી જોવું એ આપણું માટે બહુ જરૂરી છે। આ માટે આપણે આંતરિક સ્થિરતા જાળવવી જરૂરી છે। જ્ઞાન મોગે ભોગો સંતુષ્ટિ, અર્થાત જે માણસ જ્ઞાન અને યોગ દ્વારા સુખ અને દુઃખથી પર છે, ખરેખર શાંતિ અનુભવે છે। સુખનો અનુભવ કરવો સૌથી સરળ છે, પરંતુ દુઃખનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે। જ્યારે સુખ આવે છે ત્યારે આનંદમાં રમી જવું એ સરળ છે, પરંતુ દુઃખના સમયે આપણી શાંતિ પરખાય છે। શ્રી કૃષ્ણ સૂચવે છે કે સંકટમાં સહન કરી શકવું તે જ સાચું સમાધાન છે। જેમણે સુખ અને દુઃખને પામ્યું છે તે લોકોને જીવનમાં વાસ્તવિક પાઠ છે। આપણને જ્ઞાન મળી શકે છે, આ બંને કાંટા કરકાય છે। સુખ અને દુઃખને એક સરખા માનો। ભગવાન શ્રી કૃષ્ણનું આ શિખામણ આપણને સમજાવે છે કે જીવનમાં બંને પરિસ્થિતિઓ આપણી પ્રગતિ માટે છે। આપણે સુખ અને દુઃખ બંનેનો સામનો કરી શકે તેવા મજબૂત બનવા માટે સાથે જીવવું જોઈએ। જીવનમાં ક્યારે આનંદ હોય છે તો ક્યારે પડકાર પણ હોય છે। શ્રી કૃષ્ણ સૂચવે છે કે હે પાર્થ, સુખ અને દુઃખને સમાન રીતે માનો, તેટલી જ શાંતિ રાખો। દુઃખ અને સુખના અનુભવનો આપણે આત્મા તરફ માર્ગદર્શન આપે છે। આટલું મહત્વનું છે કે આપણે ભૌતિક આનંદને બદલે આત્મિક શાંતિ અને ધ્યાન કેન્દ્રિત કરીએ। જ્યારે આપણે આશીર્વાદ એટલે કે આત્માને શોધવું છે ત્યારે સુખ અને દુઃખ બંનેને અનુભવ કરવો જોઈએ। આ જીવન આપણા પરિસ્થિતિને એમ સમજવું કે મુશ્કેલીઓ અને આનંદ આપણી પરિસ્થિતિઓ છે, પરંતુ સાચું મૂલ્ય આપણી આંતરિક શાંતિમાં છે। શાંતિ અને સમાધાનથી જીવનમાં ઘણા સત્ય છે। જ્યારે શ્રી કૃષ્ણના વચનોને જીવનમાં લાગુ કરીએ છીએ ત્યાં સુખ અને દુઃખ બંને સાચવી શકીએ છીએ। શ્રદ્ધા અને ભક્તિથી આપણા જીવનમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ। પ્રિય ભક્તો, જીવનમાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરવો જોઈએ, પરંતુ એકમાત્ર પ્રસિદ્ધ છે જે જીવનને સાચું માર્ગદર્શન આપે છે, આ છે શ્રી કૃષ્ણની ઉપદેશ। આ ઉપદેશોને આપણે જીવનમાં લાગુ કરીએ, સુખ અને દુઃખના અનુભવનો સમાન રીતે શાંતિ મેળવી શકીએ છીએ। આમ આપની આંતરિક શક્તિ અને વિશ્વાસ રાખો અને શ્રી કૃષ્ણના વચનોને યાદ રાખીને દરેક પરિસ્થિતિમાં સુખ અને દુઃખ સમાન રીતે પાર કરો। જય શ્રી કૃષ્ણ।